પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડવાની વાત કરી હતી, પરંતુ છેલ્લી ઘડીએ એમણે એમ કીધેલું કે પશ્ચિમ બંગાળની બધી જ બેઠકો પરથી ટીએમસી એકલા હાથે ચૂંટણી લડશે। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણી હોય, પશ્ચિમ બંગાળની ચૂંટણી એકદમ રસપ્રદ રહે છે, કારણ કે ત્યાં ગાડી ચૂંટણીનો માહોલ એકદમ ગરમા ગરમ હોય છે। ઘણી બધી હિંસાઓના બનાવો પણ પશ્ચિમ બંગાળમાં વારંવાર બનતા હોય છે। આ વખતે લોકસભાની ચૂંટણી પહેલાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડવાની વાત કરી હતી, પરંતુ છેલ્લી ઘડીએ એમણે એમ કીધેલું કે પશ્ચિમ બંગાળની બધી જ બેઠકો પરથી ટીએમસી એકલા હાથે ચૂંટણી લડશે। પણ ટીએમસી બેઠકની બીજી બધી લોકસભાની અમે વાત નથી કરતા। એક ઇન્ટરેસ્ટિંગ લોકસભા બેઠક છે કે જે આ વખતે સૌથી વધારે ચર્ચામાં છે। એનું કારણ એવું છે કે ટીમ ઇન્ડિયાના ક્રિકેટર અને ગુજરાતના જાણીતા યુસુફ પઠાણને મમતા બેનર્જીએ બહરામપુર બેઠક ઉપરથી મેદાનમાં ઉતારેલા છે। તો આ બેઠક વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, થોડા સમય પહેલાં મમતા બેનર્જીએ એક એવી જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા કે પશ્ચિમ બંગાળની જે બહરામપુર બેઠક છે એની ઉપર ટીમ ઇન્ડિયાના ક્રિકેટર યુસુફ પઠાણને ટીએમસી તરફથી ટિકિટ આપવામાં આવે છે। આ સમાચાર જ્યારે આવ્યા ત્યારે બધા જ ચોંકી ગયા હતા, કારણ કે યુસુફ પઠાણને રાજકારણ સાથે ક્યારેય કોઈ લેવા દેવા નહોતી અને એક ગુજરાતનો ક્રિકેટર પશ્ચિમ બંગાળમાં જઈને ચૂંટણી લડે એ બાબતની બહુ ચર્ચા ચાલતી હતી। હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આમ તો આ જે બહરામપુર બેઠક છે એ ટીએમસી ક્યારેય જીતી શકી નથી, કારણ કે આ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિપક્ષ નેતા અધીર રંજનસિંહ ચૌધરીની આ એક મજબૂત બેઠક છે અને કોંગ્રેસના કબજામાં છે, એટલે આ બેઠક ઉપર ટીએમસી ક્યારેય જીતી શક્યું નહોતું। યુસુફ પઠાણને ઉતારવા પાછળનું કારણ રાજકારણના જાણકારો એવું માની રહ્યા છે કે અધીર રંજનસિંહ ચૌધરી ઘણા સમયથી મમતા બેનર્જીની સામે પ્રહારો કરી રહ્યા હતા અને વ્યક્તિગત એટેક કરી રહ્યા હતા। મમતા બેનર્જીની સામે એવા એમણે નિવેદનો આપ્યા હતા જેને કારણે મમતા એમની સામે ઘણા સમયથી ગુસ્સામાં છે, એટલે એમને કોંગ્રેસ સાથે કંઈ લેવા દેવા નથી, પરંતુ એમનો મકસદ એક જ છે કે આ જે બહરામપુર બેઠક છે એની ઉપર કોઈ બી હિસાબે અધીર રંજન ચૌધરીને હરાવવા છે। હવે આ બેઠક ઉપર મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ છે, એટલે યુસુફ પઠાણને આ બેઠક પરથી ઉતારવામાં આવ્યા છે। યુસુફ પઠાણની છબી એક બહુ જ સારા વ્યક્તિ તરીકેની છે અને એક સારા ક્રિકેટર તરીકે પણ છે। બહરામપુર બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવી છે। હવે આ બહરામપુર બેઠકની વાત કરીએ તો 1952થી માંડીને 1980 સુધી આ બેઠક ઉપર રિવોલ્યુશનરી સોશિયલિસ્ટ પાર્ટી એટલે RSP કરીને એક પાર્ટી હતી, એના ત્રિદીપ ચૌધરી 7 વખત સાંસદ બનેલા। 1952થી 1980 સુધી એક જ પાર્ટીનો આ બહરામપુર બેઠક ઉપર કબજો હતો, પણ એ પછી 1984ની અંદર સિચ્યુએશન બદલાઈ, સમીકરણો બદલાયા અને કોંગ્રેસના આતિશ ચંદ્ર સિન્હા આ બેઠક ઉપરથી ચૂંટણી જીતેલા। 1998ની અંદર ફરીથી આ રિવોલ્યુશનરી સોશિયલ પાર્ટી ચૂંટણી જીતી અને ત્યાં એ બેઠક ફરીથી એના હાથમાં આવી। એ પછી સતત અધીર રંજન ચૌધરી 5 વખતથી લોકસભા બેઠક જીતી રહ્યા છે અને બેઠક ઉપર એમનો જબરજસ્ત કબજો છે।
એટલે અધીર રંજનસિંહ એવું જ માને છે કે આ બેઠક પોતે જ જીતશે, પણ ટીએમસી માટે એક સારી વાત એ છે કે આ જે બહરામપુરની લોકસભા બેઠક આવે છે એમાં 7 જેટલી વિધાનસભા છે અને હમણાં જ્યારે તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે 6 બેઠકો ઉપર ટીએમસી આ ચૂંટણી લડેલી હતું. હવે બહરામપુર બેઠક ઉપર ટોટલ 16.32 લાખ જેટલા મતદારો છે, એમાંથી 8.48 લાખ મતદારો માત્ર મુસલમાન છે. એટલે એમ કહી શકાય કે 52% જે વોટર્સ છે એ મુસ્લિમ છે અને 13% વોટર્સ છે એ એસસી છે અને 1% વોટર્સ એસટી છે. એટલે યુસુફ પઠાણની બહરામપુર બેઠક છે એ પણ આ વખતે એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.